ફરી પાછા હાજર થઈ ગયા તમારી સમક્ષ। જો આપણે આની પહેલા કલનશાસ્ત્ર ટોપિક ભણતા હતા। કલનશાસ્ત્ર જેવી રીતે યામભૂમિતિ છે, ત્રિકોણમિતિ છે, આંકડાશાસ્ત્ર છે, એવી રીતે કલનશાસ્ત્ર ગણિતનો એક શાખા છે। આ કલનશાસ્ત્રના જુદા જુદા ચેપ્ટરો છે। એ ચેપ્ટરોમાં પહેલા આપણે લક્ષ ભણ્યા, પછી વિકલન ભણ્યા, પછી વિકલિતના ઉપયોગો ભણ્યા, પછી અનિયત સંકલન, ત્યાર પછી નિયત સંકલન અને ત્યાર પછી સંકલનના ઉપયોગો। આટલી વસ્તુ આપણે જોઈ ગયા અને હવે ત્યાર પછી કલનશાસ્ત્રનું એના પછીનું ચેપ્ટર છે વિકલ સમીકરણો। આની અંદર વિકલન અને સંકલન બંનેનો મિક્સ ઉપયોગ છે। તો પહેલા એ વસ્તુ સમજી લો કે વિકલન પણ આવે, સંકલન પણ આવે, બંનેનો એક જ સાથે ઉપયોગ આવતો હોય તો એને વિકલ સમીકરણો આ ચેપ્ટરમાં આપણે ઉપયોગ કરવાના છીએ। તો હવે આપણે આ ટોપિકને સમજવા માટે કેટલાક મુદ્દાઓ, કેટલાક સંકેતો અને કેટલીક વ્યાખ્યાઓ સૌપ્રથમ સમજવી પડે। આપણે એની શરૂઆત કરીશું। હવે જુઓ, આપણે જાણીએ છીએ, તમે 8મા 9મા 10મા ધોરણથી શરૂ કર્યું છે ચલ કોને કહેવાય? તો ચલ એટલે x અને y અને ચલ કહેવાય। હવે આ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ કોને કહેવાય? દાખલા તરીકે 2x પહેલું પદ છે અને અહીંયા y બીજું પદ છે, તો અને એક અચળ પદ છે દાખલા તરીકે 7, તો આ બંનેનો વિધેયાત્મક સંબંધ આને પદાવલી કહેવાય। પદાવલી એટલે એક પ્રકારનો વિધેયાત્મક સંબંધ જ થયો, સમજો। ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ પદાવલીમાંથી ઇક્વલ ટુ 0 લખ્યું એટલે સમીકરણ બન્યું। હવે આ સમીકરણને તમે બે રીતે લખી શકાય। એક તો આ રીત છે, બીજી આમાં y ને કરતા બનાવો તો 7 - 2x આ બીજી રીત થઈ કહેવાય। હવે આ જે વસ્તુ છે એમાં ચલ x અને ચલ y એ બંને વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એને નામ આપો f। તો આને અને ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આને પદાવલી કહેવાય। વ્યાપક સ્વરૂપમાં x અને y વચ્ચેનો સંબંધ અહીંયા કેવો સંબંધ છે? 2x y - 7 આવો સંબંધ કહેવાય। કોઈ સંબંધ ગમે તેવો હોય, દાખલા તરીકે x વાળું પદ હોય, એક y વાળું પદ હોય, એક અચળ હોય, તો આનું વ્યાપક સ્વરૂપ શું? આ સંબંધને કોઈ નામ આપી દો, દાખલા તરીકે g આપો, તો આ જે સંબંધ છે એ ચલ x અને y ને જોડે છે। 7x ને 7 વડે ગુણી, y ને 11 વડે ગુણી, સરવાળા બાદબાકીથી જોડી દે એટલે પદાવલી મળી કહેવાય। આનું વ્યાપક સ્વરૂપ આ કહેવાય। ઇક્વલ ટુ 0 લખો એટલે આ સમીકરણ થયું કહેવાય। તો આનું આ વ્યાપક સ્વરૂપ થયું। તો એવી રીતે આ જે સમીકરણ છે એ x અને y ને જોડે છે એટલે એ સંબંધ થયો। આ સંબંધનું વ્યાપક સ્વરૂપે હું નામ આપું f। તો f એ x અને y ચલને પ્લસ માઈનસ સંબંધથી જોડે છે અને ઇક્વલ ટુ 0 એટલે આનું એક સ્વરૂપ આ થયું। હવે આની જ વસ્તુ અહીંયા મેં y ને સૂત્રનો કરતા બનાવ્યો, તો આને લખું y ઇઝ ઇક્વલ ટુ, આની અંદર જો હવે ફક્ત જમણી બાજુ એક જ ચલ છે તો f ઓફ x। હવે બે ચલને જોડતા હોય તો f ઓફ xy। જો ત્રણ ચલ હોય આ x y અને દાખલા તરીકે -7z + 11 = 0, તો આની અંદર ત્રણ પદ છે તો આ x y ને z આવી રીતે લખાય = 0। આને માની લો કે h આપો નામ, તો આ h સંબંધ થયો જે ચલ x y અને z ને જોડે છે। તો આ એનું વ્યાપક સ્વરૂપ થયું। મિત્રો અહીંયા જુઓ કે આ પદાવલી અને આ પદાવલી બંને એક જ છે। આવા સ્વરૂપે લખ્યું હોય તો એનું વ્યાપક સ્વરૂપ આ કહેવાય અને આ સ્વરૂપે લખ્યું હોય તો એનું વ્યાપક સ્વરૂપ આ કહેવાય। તો આમ કોઈ પણ સુરેખ પદાવલી બે ચલની હોય તો એને f ઓફ xy = 0 સ્વરૂપમાં પણ દર્શાવાય અથવા તો y = f ઓફ x સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે। તો મિત્રો આ એક સાંકેતિક સ્વરૂપનું મેં તમને સમજૂતી આપી છે। એટલે કેટલાક મુદ્દાઓ જે આપણે સમજવાના છે એ મુદ્દાને
હવે વન બાય વન આપણે જોઈએ. તો પહેલો મુદ્દો આપણે આ જોઈ ગયા કે કોઈ પણ પદાવલી x અને y ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધને y f of x અથવા f of xy 0 સંકેત દ્વારા દર્શાવાય છે. હવે બીજો મુદ્દો તમને બતાવું કે અહીં દાખલા તરીકે આ અને આ બે તો એક જ છે પદાવલી, આ અને આ બે તો એક જ છે. હવે આમાં x બરાબર 1 લો તો 7 - 2 અને y બરાબર 5 મળે. x બરાબર 1 તો y બરાબર 5 મળે. હવે x ને બદલી નાખો, 1 નથી લેવા, તમે 2 લો. 2 લીધા તો 2 દુ 4, 7 - 4, 7 - 4 તો કેટલા મળ્યા? 3. તો y 3 મળ્યું. હવે y 3 મળ્યું તો જો x ની કિંમત બદલી તો y ની કિંમત આપોઆપ બદલી જાય છે. તો એનો મતલબ એવો થયો કે y ની કિંમત x પર આધાર રાખે છે, એટલે x ની કિંમત કોઈ પર આધાર નથી રાખતી. તો આ x ને સ્વતંત્ર ચલ કહેવાય. કેવો ચલ કહેવાય? સ્વતંત્ર ચલ. અને આ y ને સાપેક્ષ ચલ કહેવાય. સાપેક્ષ એટલે અવલંબી. અવલંબી. તો મિત્રો સમજી લો, અવલંબી એટલે સાપેક્ષ એટલે ડિપેન્ડન્ટ. તો આ બીજો મુદ્દો આપણે સમજ્યા. હવે ત્રીજો મુદ્દો જોઈએ. હવે મિત્રો આપણે ત્રીજો મુદ્દો સમજીએ. ત્રીજો મુદ્દો છે આપણે જે ભણી ગયા છે એનું રિવિઝન જ કરાવું છું. વિકલનમાં મેં તમને આવું ભણાવ્યું કે y નું x સાપેક્ષ વિકલન એટલે dy by dx. તો આમાં dy ને y નું વિકલ અને dx ને x નું વિકલ કહે છે. હવે આના જુદા જુદા સંકેતો, આને dy by dx ને y ડેશ વડે પણ દર્શાવાય. ચલો સાંભળો, y1 વડે પણ લખાય, f ડેશ x વડે પણ દર્શાવાય, f1x વડે પણ દર્શાવાય. તો આમ dy by dx ને જુદા જુદા સંકેત દ્વારા દર્શાવી શકાય, અથવા d by dx of f of x વડે પણ દર્શાવાય. તમે y ડેશ લખો કે d by dx of fx લખો કે d by dx of y લખો કે y1 લખો કે f1 લખો કે f ડેશ, આ બધાનો અર્થ એક જ થયો. તો મિત્રો પહેલા મેં આ સાંકેતિક પદ્ધતિ બતાવી. હવે સંકેતો તમને યાદ કરાવું છું જે આપણે વિકલન ચેપ્ટરમાં ભણી ગયા હતા. હવે આ પ્રથમ વિકલિત હતું. પ્રથમ વિકલિત. હવે દ્વિતીય વિકલિત પણ આપણે ભણી ગયા હતા. યાદ કરાવી દઉં તમને. દ્વિતીય વિકલિત એટલે આ dy by dx ને ફરી પાછું આ dy by dx એને ફરી પાછું વિકલન કરો x સાપેક્ષ. તો આને લખાય d2y dx2. આને દ્વિતીય વિકલિત કહેવાય. હવે આને y ડબલ ડેશ પણ કહેવાય, કારણ કે y ડેશ એટલે પ્રથમ વિકલિત. એક વખત વિકલન કરો, ફરીથી વિકલન કરો એટલે બીજો ડેશ. હવે આને y2 વડે પણ દર્શાવાય, અને f ડબલ ડેશ વડે પણ દર્શાવાય, f2 વડે પણ દર્શાવાય, અને d by dx of f dash x. તો આ એક વિકલન, આ બીજું વિકલન, આવી રીતે પણ લખાય. અને આને d by dx of dy by dx જે મેં અહીં દર્શાવેલું છે. તો આ બધાનો અર્થઘટન એક જ થયું. ચલો આટલું સંકેતિક અર્થઘટન મેં તમને સમજાવ્યું મતલબ રિવિઝન કરાવ્યું, તમને યાદ કરાવ્યું કે વિકલન ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ભણી ગયા હતા. હવે આપણે થિયરી એક શરૂ કરીએ છીએ. પહેલી થિયરીમાં કેટલીક વ્યાખ્યા સમજીએ. તો પહેલી વ્યાખ્યા છે વિકલ સમીકરણ કોને કહેવાય? વિકલ સમીકરણ. તો પહેલા માત્ર સાદું સમીકરણ કોને કહેવાય? દાખલા તરીકે 2x + y + 8 = 0. આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, ત્રણ પદને સરવાળા વડે દર્શાવો કે માઈનસ વડે જોડી દો, ગમે તે રીતે જોડો તો આને સાદું સમીકરણ કહેવાય. ચાલો હવે
માની લો કે આ ત્રણે ત્રણ પદમાં આ પદમાં હું dy by dx લખું એક ચલ તરીકે, તો આ પદાવલીમાં આવેલા પદો પૈકી કોઈ પણ એક પદમાં y નું વિકલન આવેલું છે dy by dx. દાખલા તરીકે અહીંયા હોય d2y dx2, આ ચલ તરીકે છે. તો મેં પહેલા આટલું લખ્યું તો આ સાદું સમીકરણ હતું મિત્રો, કારણ કે આમાં આવેલા ત્રણે ત્રણ પદો પૈકી એક પણ પદમાં y નું વિકલન આવેલું નથી. જ્યારે આમાં આવેલા પદો પૈકી ઓછામાં ઓછા એક પદમાં y નું x સાપેક્ષનું વિકલિત, જો કે પ્રથમ વિકલિત હોય, દ્વિતીય વિકલિત હોય, તૃતીય વિકલિત હોય, કોઈ પણ એકાદ વિકલિતનો જો સમાવેશ થતો હોય તો તેને વિકલ સમીકરણ કહેવાય અને આને ખાલી સાદું સમીકરણ કહેવાય. તો સાદા સમીકરણ અને વિકલ સમીકરણમાં ભેદ શું? તો જુઓ 2xy 7 dy by dx 18x2y 0. આ ત્રણ પદ છે, એમાં આ સાદું પદ છે, આ સાદું પદ છે, પણ આમાં y નું વિકલન છે. તો પદો ગમે તેટલા હોય પણ ઓછામાં ઓછા એક પદમાં ઓછામાં ઓછું એક y નું વિકલિત આવેલું હોવું જોઈએ, તો જ એને વિકલ સમીકરણ કહેવાય, નહીતર વિકલ સમીકરણ કહેવાય નહીં. તો વિકલ સમીકરણની વ્યાખ્યા મિત્રો આવી છે કે બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણો પૈકી બહુપદી સ્વરૂપે લખાયેલા, હવે બહુપદી સ્વરૂપ હું તમને વિકલ સમીકરણની સાદી વ્યાખ્યા બતાવી દઉં. તો સ્વતંત્ર ચલ x અને સાપેક્ષ ચલ y અને y ના વિકલિતો જેવા કે y ડેશ, y ડબલ ડેશ અપ ટુ y ની n વખત ડેશ ને, હવે ફરીથી તમને કહી દઉં, સ્વતંત્ર ચલ x, સાપેક્ષ ચલ y અને y ના વિકલિતો જેવા કે y ડેશ, y ડબલ ડેશ અપ ટુ y ના n વખત ડેશ ને જોડતા વિધાયત્મક સંબંધ. કેવો વિધાયત્મક સંબંધ? f of x y y dash up to yn equal to 0 ને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. તો વિકલ સમીકરણ એટલે શું? કે સ્વતંત્ર ચલ x હોય, y હોય અને ઓછામાં ઓછું y નું એક વિકલિત હોય, તો એમની વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ બને, આ વિધેયાત્મક સંબંધ બન્યો. આની અંદર કેટલા ચલ છે? x ચલ છે, y ચલ છે, જોઈ લો આ y ચલ છે, આ x ચલ છે અને y નું વિકલિત, એમની વચ્ચેનો આ વિધેયાત્મક સંબંધ છે, તો એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, તો વિકલ સમીકરણની વ્યાખ્યા છે સ્વતંત્ર ચલ x અને સાપેક્ષ ચલ y અને y ના વિકલિતો જેવા કે y ડેશ, y ડબલ ડેશ અપ ટુ y ની n વખત ડેશ વચ્ચેના સાંકળતા વિધેયાત્મક સંબંધ f of x y y dash up to yn equal to 0 ને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. આ વિકલ સમીકરણની વ્યાખ્યા મેં સમજાવી, ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમે વાંચી શકો છો. તેમ છતાં તમને હું હમણાં બતાવું છું. હવે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ કોને કહેવાય? હવે આ બે મુદ્દા અગત્યના છે. તો પહેલા આપણે વિકલ સમીકરણની કક્ષા એટલે શું એ જોઈશું. ચલો આ વિકલ સમીકરણની વ્યાખ્યા દૂર કરું છું. હવે વિકલ સમીકરણની કક્ષા અને વિકલ સમીકરણનું પરિમાણ કોને કહેવાય એની આપણે વાત કરીશું. જોઈ લો, પહેલા આપણે કક્ષાની વાત કરીએ. હવે આ વિકલ સમીકરણ એક લખેલું છે, જોઈ લો, ધ્યાનથી જોઈ લો. આ વિકલ સમીકરણમાં જેટલા પદ છે બધા જોઈ લો. ચલો જોઈ લીધા. આ પદ, આ પદ, આ ત્રણ છે. આમાં y નું વિકલિત છે નથી, અને ભૂલી જાઓ. આમાં y નું વિકલિત છે. કેટલી કક્ષાનું વિકલિત છે? તો પ્રથમ વિકલિત છે. આમાં y નું વિકલિત આ છે, દ્વિતીય વિકલિત છે. આની અંદર y નું વિકલિત નથી એટલે 0 કક્ષાનું વિકલન. આમાં 1, આમાં 2, તો આમાં વધુમાં વધુ કેટલી કક્ષાનું વિકલન? તો 2. તો આ વિકલ સમીકરણની કક્ષા
2 થશે। હવે આમાં વિકલિત નથી એટલે 0, આમાં વિકલિત છે પણ કેટલી કક્ષાનું 1, આમાં વિકલિત છે y નો વિકલિત નથી એટલે 0, તો આ ત્રણેયમાં મોટામાં મોટું કોણ 1, તો આની કક્ષા 1 થઈ ગઈ। તો આટલું સરળ છે વિકલ સમીકરણની કક્ષા એટલે શું। હવે હું એની વ્યાખ્યા બોલું છું, તમને થોડો ઘણો અંદાજ આવ્યો હશે કે વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય। તો જો બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણમાં આવતા વિકલિતો પૈકી, બોલો એકવાર, બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણમાં આવતા વિકલિતો પૈકી તમામ વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતને આ વિકલ સમીકરણની કક્ષા કહે છે। તો કક્ષાની વ્યાખ્યા થઈ ગઈ। ફરી હું બોલી જાઉં છું, બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણમાં આવતા વિકલિતો પૈકી ઉચ્ચતમ કક્ષાના વિકલિતને તે વિકલ સમીકરણની કક્ષા કહે છે। આ એની વ્યાખ્યા થઈ ગઈ। હવે આ 1 થી એક્સરસાઇઝ 1 માં એની સૂચના વાંચી લો મિત્રો। જો વ્યાખ્યાયિત હોય તો નીચેના વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવો। તો મેં તમને અત્યારે કક્ષા કેવી રીતે શોધાય એ હું શીખવાડવા જઈ રહ્યો છું। કક્ષા એટલે શું એ મેં તમને સમજાવ્યું। ફરી એકવાર કહી દઉં, બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણમાં આવતા વિકલિતો, એનો મતલબ કોઈ પણ સમીકરણ આપેલું છે એના બધા પદ જોઈ લો। પહેલા તો બહુપદી સ્વરૂપે લખાયેલા બધા પદ અલગ અલગ કરી જોઈ લો। દરેકે દરેક પદમાં વિકલિત આવે છે કે નહીં ચેક કરો। હવે જેમાં વિકલિત નથી આવતા એને તો ભૂલી જ જાઓ। જે પદોમાં વિકલિત આવે છે એ બધા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે એ નક્કી કરો। એ કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય। તો હવે 1 બાય 1 આ 1 થી 18 સુધીના એક્ઝામ્પલ છે। જો મિત્રો મેં અહીંયા નામ લખા, પહેલો, બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9 અને 10। એ જ રીતે આ 11, 12, 13, 14, 15, 16, 17, 18 દાખલા છે। આ 18 દાખલાઓમાં પહેલા હું કક્ષા કેવી રીતે શોધાય એ વસ્તુ તમને બતાવી રહ્યો છું। હવે આમાં જો ધ્યાન કરો, આ સમીકરણમાં બે પદ છે, આ 1 અને આ 2। અહીંયા ધ્યાન રાખજો, આ 1 અને 2, આમાં તો y નું વિકલિત છે નહીં એટલે આને ભૂલી જાઓ। આ કેટલી કક્ષાનું છે 1, તો આની કક્ષા 1 જવાબ। ચલો હું અહીંયા આન્સર લખું છું, તમારે આનો આન્સર આવી રીતે લખાય। આન્સર નંબર 1 તમારી નોટબુકમાં આવ લખજો, આન્સર પહેલો કક્ષા 1 પરિમાણ। હવે હું શીખવાડીશ ત્યારે લખીશ। ચલો હવે અથવા કક્ષા અને પરિમાણ ઇક્વલ ટુ, અહીંયા કક્ષા 1 અને પરિમાણ જેટલું હોય તે આમ લખો તોય ચાલશે, આમ લખો તો અલગ અલગ લખશો તો પણ ચાલશે। એટલે લખવાની રીત મેં તમને બતાવી કે કેવી રીતે લખાય। હવે જોઈ લો કક્ષા, તો આની કક્ષા મળી ગઈ। હવે એક્ઝામ્પલ નંબર 2 એમાં કક્ષા, તો આની અંદર આ 1, 2 ને 3 પદ છે। પહેલા 3 એ 3 ધ્યાનથી જોઈ લો। હવે આ 3 પદમાં આમાં જોઈ લો તો આ વિકલિત છે, આની એક કક્ષા છે, આ વિકલિત છે આની એક કક્ષા છે, પણ આખા વિકલિતનો વર્ગ છે, પણ તમારે ઘાતાંક જોવાની નથી। યાદ રાખો, વિકલિતની ઘાતાંક જોવાની નથી, વિકલિતની કક્ષા કેટલી છે એ જોવાની। આમાં વિકલિતની કક્ષા 1, અહીંયા વિકલિતની કક્ષા 1, આ વિકલિત છે, આ વિકલિત, આની ઉપર ઘાતાંક 1 છે, પણ આ વિકલિતની કક્ષા 2 છે કારણ કે દ્વિતીય વિકલિત છે। તો ફરી 3 પદમાં ફરી એકવાર જોઈ લો, આની કક્ષા 1,
આ પદમાં કક્ષા 1, આ પદમાં કક્ષા 2, 1 1 2. ચલો આ ત્રણેયમાં મોટું કોણ? 2. તો આની કક્ષા થઈ ગઈ 2. ચલો હવે આમાં જોઈએ તો આમાં વિકલિતની કક્ષા 1, આમાં તો વિકલિત છે જ નહીં, આમાં વિકલિતની કક્ષા 3, તો આમાં કક્ષા 1, આમાં કક્ષા 0, આમાં કક્ષા 1. હવે ત્રણેયમાં આમાં કક્ષા 3, તો આ ત્રણેયમાં મોટું કોણ? 3. તો આની કક્ષા થશે 3. ચલો આ દાખલો પૂરો. હવે આ દાખલો જુઓ, આમાં કક્ષા કેટલી? 3, આમાં કક્ષા કેટલી? 4. પદ 2 છે, આની 3, આની 4. આ બંનેમાં મોટું કોણ? 4. તો આનો જવાબ આવ્યો કક્ષા 4. હવે કક્ષા કેવી રીતે શોધાય તે હું તમને દર્શાવી રહ્યો છું. હવે અહીંયા જુઓ કે આમાં તો વિકલિત છે જ નહીં, આમાં y ડેશ એટલે dy by dx થયું, એટલે આમાં કક્ષા 1, એટલે આમાં 1 થયું, અહીંયા 0 થયું, તો આની કક્ષા થઈ ગઈ 1. તો આની કક્ષા છે 1. આ બાજુમાં બ્લુ કલર થી લખું છું એ કક્ષા છે. અહીંયા હજુ મારે પરિમાણ લખવાના બાકી છે. હું પરિમાણની વ્યાખ્યા સમજાવીશ ત્યારે ફરી પાછા બધા જ દાખલાઓના પરિમાણ શોધતા શીખવાડીશ. હવે જો આમાં આ ds/dt d2s એટલે આ દ્વિતીય કક્ષા છે, એટલે આ 2 થયું. આમાં કક્ષા ds/dt એટલે 1 થયું. આની ઘાતાંક 4 છે, પણ કક્ષા તો એક જ છે આ પહેલા પદમાં. આ બીજા પદમાં કક્ષા 2 છે, આની ઘાતાંક 1 છે. તો હવે આની કક્ષા 1, આમાં કક્ષા 2, આ બેમાં મોટું કોણ? 2. તો આનો જવાબ આવ્યો કક્ષા 2. આ વિકલ સમીકરણની કક્ષા 2 થઈ. હવે આમાં જોઈ લો, આ dy by dx એટલે કક્ષા 1 છે, આ d2y એટલે આમાં કક્ષા 2 છે. કુલ 2 જ પદ છે. આ પહેલા પદમાં 1 કક્ષા, બીજા પદમાં 2 કક્ષા. જેટલા પદ હોય બધા પદોમાં કક્ષા જોઈ લેવાની. એમાં જે મોટામાં મોટી હોય એને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. તો આ વિકલ સમીકરણની કક્ષા થઈ ગઈ 2. ચલો આનું કામ પૂરું. હવે 8મો દાખલો. આમાં તો વિકલ સમીકરણ છે જ નહીં, આમાંય નથી. આ પદ ભૂલી જાઓ, આ પદે ભૂલી જાઓ. આ વિકલ સમીકરણમાં 2 કક્ષા છે, તો આની કક્ષા થઈ ગઈ 2. હવે આમાં 1 2 3 ને 4 પદ છે કુલ. ચારે 4 પદમાં હું 1 by 1 કક્ષા બતાવતો જાઉં છું. આમાં ચોથું પદ, આમાં તો વિકલિત છે જ નહીં, એટલે આની 0 થઈ ગઈ. આમાં વિકલિત 1 ડેશ છે એટલે 1 થયું. આમાં દ્વિતીય કક્ષા છે, આમાં તૃતીય કક્ષા છે. તો 3 2 1 ને 0, તો વધુમાં વધુ ઘાત 3, કક્ષા 3 થઈ ગઈ. તો આ દાખલો પૂરો. હવે આ બાજુમાં બ્લુ કલર થી જવાબ લખું છું. હવે આમાં 3 પદ છે, આમાં 1 કક્ષા છે, આમાં 2 કક્ષા છે, આમાં 3 કક્ષા છે. ત્રણે 3 પદમાં વધુમાં વધુ કક્ષા 3 છે, તો આનો જવાબ થયો 3. 3 કક્ષાનું વિકલ સમીકરણ થયું. હવે આપણે 11મો દાખલો જોઈએ. આમાં 1 2 ને 3 પદ છે, એનો જવાબ હું અહીંયા લખું છું. હવે આમાં 0 કક્ષા, કારણ કે આમાં વિકલિત છે જ નહીં. આમાં 0 કક્ષા, કારણ કે આમાં વિકલિત છે જ નહીં. આમાં 1 કક્ષા, તો 0 0 ને 1 મોટું થયું 1, તો આનું થયું 1. ચલો હવે આ પરિમાણ લખવાના બાકી છે, એ હું પરિમાણ હમણાં શીખવાડીશ. પછી તમને કેવી રીતે પરિમાણ શોધાય એ બતાવું છું. ચલો આનો 12મા દાખલામાં આપણે વિકલ સમીકરણની કક્ષા શોધવાની છે. તો સૌપ્રથમ આમાં વિકલિત નથી, એટલે આની 0, આમાં 1, આમાં 2, તો 0 1 2 માં મોટું 2, તો આની વિકલ સમીકરણની કક્ષા 2 થઈ ગઈ. ચલો આનું કામ પૂરું. હવે 13મો દાખલો જોઈએ. તો 13મા દાખલામાં આમાં વિકલિત છે જ નહીં, એટલે આ 0 થયું. આમાં 1 અને આમાં 2,
તો 0 1 અને 2 તો વધુમાં વધુ કક્ષા 2 થઈ ગઈ તો આ કક્ષા નક્કી થઈ ગઈ 13મા દાખલાની 13મા દાખલામાં જે વિકલ સમીકરણ છે એની કક્ષા 2 થઈ ગઈ ચલો હવે આમાં જોતા જાઓ આમાં 2 કક્ષા છે આમાં 1 કક્ષા છે આમાં 1 કક્ષા છે આમાં 0 છે 0 1 1 2 મોટું કોણ 2 તો આની કક્ષા થઈ ગઈ 2 આ 2 કક્ષા થઈ ગઈ ચલો આનું કામ પૂરું હવે આનું પરિમાણ પૂછ્યું છે કક્ષા નથી પૂછી આ એમસીક્યુ છે મિત્રો પણ કક્ષા શોધતા મેં તમને શીખવાડ્યું હવે આ દાખલો જુઓ આમાં કક્ષા પૂછી છે તો આમાં 0 આમાં 1 આમાં 2 0 1 અને 2 મોટું કોણ 2 તો આની કક્ષા થઈ ગઈ 2 પરિમાણ હજુ હું જોતા શીખવાડીશ આમાં આ દાખલાની રકમમાં આ વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા છે પરિમાણ પૂછેલું નથી છતાં પરિમાણ કેવી રીતે શોધાય હું હમણાં શીખવાડીશ ચલો આમાં 1 2 3 ને 4 પદ થયા આ પદમાં 0 આ પદમાં 0 આ પદમાં 1 અને આ પદમાં 2 કક્ષા તો બધી હવે ચારે ચાર પદમાં કયા પદની મોટામાં મોટી કક્ષા તો આ કારણ કે 0 0 1 અને 2 આ ચારેમાં આ મોટું એટલે આની કક્ષા થઈ ગઈ 2 ચલો હવે આનું દૂર કરું છું આ સમજાવવા માટે લખું છું બ્લુ કલરની પેનથી હવે આ દાખલામાં આમાં 0 કારણ કે આમાં વિકલિત નથી આ પણ 0 આમાં વિકલિત નથી આમાં એક કક્ષા છે આમાં પણ એક છે 0 0 1 1 મોટામાં મોટું કોણ 1 તો આની કક્ષા થઈ ગઈ 1 હવે પરિમાણ પછી શોધતા શીખવાડું છું 18મો દાખલો આ પદ છે આમાં કક્ષા 3 છે આમાં કક્ષા 4 છે કુલ 2 જ પદ છે તો મોટી કક્ષા 4 થઈ તો આની કક્ષા થઈ ગઈ 4 ચાલો 18 દાખલામાં કક્ષા શોધતા મેં શીખવાડ્યું બીજી એક વસ્તુ કક્ષા એ વિકલન કેટલી વખત થયું છે એ બતાવે છે હવે માની લો વિકલન કરો અને પાછું સંકલન કરો તો એક કક્ષા ઘટી જાય એટલે બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણમાં આવતા તમામ પદો સંકલન ચિહ્નથી મુક્ત હોવા જોઈએ યાદ રાખો જો સંકલન ચિહ્ન હોય તો એક કક્ષા ઓછી થઈ જાય એટલે કક્ષામાં ફરક પડશે એટલે યાદ રાખો કે કક્ષા નક્કી કરતી વખતે બહુપદી સ્વરૂપે વિકલ સમીકરણ લખાયેલું હોવું જોઈએ અને દરેક પદ સંકલન ચિહ્નથી મુક્ત હોવું જોઈએ આટલું ખાસ યાદ રાખો ચલો હવે પરિમાણની વ્યાખ્યા તમને સમજાવું છું મિત્રો કે વ્યાખ્યા બોલું છું બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણમાં આવતા વિકલિતો પૈકી ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઉચ્ચતમ ઘાતાંકને શું બોલ્યો ઘાતાંકને તે વિકલ સમીકરણનું પરિમાણ કહે છે ફરી બોલું છું મિત્રો બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણોમાં આવતા વિકલિતો પૈકી ઉચ્ચતમ કક્ષાના વિકલિતની મહત્તમ ઘાતાંકને પરિમાણ કહે છે હવે જો દરેકે દરેક વિકલ સમીકરણને પરિમાણ હોય જ એવું જરૂરી નથી તો કેવા વિકલ સમીકરણને પરિમાણ ન હોય યાદ રાખો હું તમને સમજાવું જો e ની ઘાતાંકમાં વિકલિત હોય log of પછી અહીંયા કોઈ વિકલિત હોય વિકલિતનો log હોય e ની ઘાતાંકમાં log હોય કે આવા પદો હોય કે જે ઘાતાંકમાં વિકલિત લઘુગુણકમાં વિકલિત પછી sin cos tan cot આવા કોઈ વિધેયના ખૂણા તરીકે વિકલિત હોય પછી આ ગમે તેટલી કક્ષાનો હોય સમજો યાદ રાખો e ની ઘાતાંકમાં વિકલિત હોય તો એનું પરિમાણ શક્ય નથી log of વિકલિતનો લઘુગુણક હોય કોઈ પદમાં તો એનું પરિમાણ શક્ય નથી
જો કોઈ વિકલિતનું સાઇન વિધેય કે ત્રિકોણમિતિય કોઈ પણ વિધેયનું મૂલ્ય હોય, એનો મતલબ કે ત્રિકોણમિતિય કોઈ પણ વિધેયના ખૂણા તરીકે વિકલિત આવેલું હોય કોઈ પણ પદમાં, તો આવા વિકલ સમીકરણો બહુપદી સ્વરૂપે લખી શકાતા નથી. યાદ રાખો, આવા વિકલ સમીકરણોને બહુપદી સ્વરૂપે લખાતા નથી. તેથી આવા વિકલ સમીકરણોની નું પરિમાણ શક્ય નથી, પરિમાણ અવ્યાખ્યાયિત છે. પરિમાણ ન મળે એમ કહી શકાય. ન મળે એટલે અવ્યાખ્યાયિત. દાખલા તરીકે હવે આ ચોથો દાખલો છે, એમાં આ જુઓ, સાઈન ના ખૂણા તરીકે વિકલિત આવેલું છે. એટલે આ વિકલ સમીકરણનું પરિમાણ શક્ય નથી, એટલે ઇન્ફિનિટી એટલે અવ્યાખ્યાયિત. આનું પરિમાણ ન મળે એવું કીધું. આ ઇન્ફિનિટી લખો અથવા તો ન મળે આવું લખો તો પણ ચાલશે મિત્રો. તમને જે ઈચ્છા પડે એ પ્રમાણે તમે લખી શકો છો. આ 18મો દાખલો જુઓ, સાઈન ના ખૂણા તરીકે વિકલિત છે, તો આનું વિકલિત ન મળે. યાદ રાખો મિત્રો, આનું વિકલિત ન મળે. મેં સમજાવ્યું એ પ્રમાણે. હવે જો કોઈ જગ્યાએ આ e⁻x છે, પણ આ x ની જગ્યાએ જો dy/dx હોત તો આનું પરિમાણ ન મળે. અત્યારે આનું પરિમાણ મળશે. એવી રીતે આ જે સાઈન છે, અહીંયા જુઓ, સાઈન ના ખૂણા તરીકે, તો આનું પરિમાણ ન મળે. મિત્રો આ 14મા એક્ઝામ્પલમાં પણ પરિમાણ મળશે નહીં. યાદ રાખો, અવ્યાખ્યાયિત એવો જવાબ આવે. ન મળે એમ લખો તો પણ ચાલે, અવ્યાખ્યાયિત એમ લખો તો પણ ચાલે, અને ઇન્ફિનિટી લખો તો પણ ચાલશે. જાઓ બસ કરો મોજ. હવે આટલી વસ્તુ સમજાયું. હવે અહીંયા log x છે, પણ x ની જગ્યાએ જો અહીંયા dy/dx હોત તો આનું પરિમાણ ન મળે. અત્યારે મળશે, કારણ કે તો આ ત્રણ વસ્તુ યાદ રાખો મિત્રો. e ની ઘાતાંકમાં શું યાદ રાખશો? e ની ઘાતાંકમાં dy/dx ન હોવું જોઈએ. લઘુગુણક માં અંદર dy/dx એટલે y ના વિકલિત ન હોવું જોઈએ. એટલે કે y ના વિકલિતનો લઘુગુણક ન હોવો જોઈએ. y ના વિકલિતનો ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્યવાળું પદ ન હોવું જોઈએ. જો હોય તો પરિમાણ ન મળે. એટલે અહીંયા મેં આ જુદા જુદા ત્રણ દાખલાઓ આ 18 માંથી બતાવ્યા. એમાં પરિમાણ શક્ય નથી. ચલો હવે પરિમાણની વ્યાખ્યા ફરીથી એકવાર મિત્રો તમને યાદ કરાવી દઉં. બહુપદી સ્વરૂપે લખાયેલા વિકલ સમીકરણોમાં આવતા વિકલિતો પૈકી બહુપદી સ્વરૂપે વિકલ સમીકરણ લખેલું હોય ને, એમાં જેટલા પદ હોય ને બધા પદ જોઈ લેવાના. શું કરવાનું? વિકલ સમીકરણના બધા પદને છૂટા પાડી દેવાના, બધા પદ જોઈ લેવાના. અને જો કોઈ પદમાં આ ત્રણ વસ્તુ બતાવી એમાંથી એક જ જોવા મળે તો એનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. હવે માની લો કે બધા પદ જોઈ લો, એમાં મહત્તમ કક્ષાવાળું પદ પકડો. કયું? મહત્તમ કક્ષા જેની હોય એને. તો હવે હું પહેલેથી શરૂઆત કરું તો આમાં તો વિકલિત છે ને, આમાં આ એક જ છે. તો આની ઘાતાંક કેટલી? આની ઘાતાંક કેટલી? 1. તો આનું પરિમાણ થયું 1. ચલો દાખલો કરો. હવે આમાં આની ઘાતાંક કેટલી? 1. આની ઘાતાંક 2. પણ આની ઘાતાંક 1. તો જેટલા વિકલિતો છે બધાની ઘાતાંક કેટલી છે મેં જોઈ લીધી, બરાબર. પણ હવે તમારે જોવાનું છે કે જેટલા વિકલિતો છે એ બધા વિકલિતોમાં મહત્તમ કક્ષાવાળું વિકલિત કયું એને પકડો. શું કહ્યું મેં? વિકલ સમીકરણમાં જેટલા પદ છે એ બધા પદમાંથી વિકલિતો પકડી લો. હવે એ વિકલિતોમાં મહત્તમ કક્ષાવાળું વિકલિત પકડો. ચલો અમે વિકલિતો પકડ્યા. એક આ વિકલિત, એક આ. તો આ એક કક્ષાવાળું છે, આ એક કક્ષાવાળું છે, અને આ બે કક્ષાવાળું છે. તો આ ભૂલી જાઓ. વધુ કક્ષાવાળું આ એની ઘાતાંક જુઓ 1. આની ઘાતાંક ભલે 2 હોય પણ આ આપણે જોવાનું નથી. જોવાનું શું? મહત્તમ કક્ષાવાળું વિકલિત.
એને પકડવાનું. આ મહત્તમ કક્ષાવાળું વિકલિતને પકડી રાખો. ચલો આ પકડી લીધું. હવે એની ઘાતાંક જોઈ લો 1, તો આનું પરિમાણ થયું 1. ધેટ્સ ઓલ. પૂરું. હવે 1 બાય 1 18 દાખલાઓમાં તમે પહેલા આનું વિચારી રાખો. ચલો 1 મિનિટ આપું છું, મનમાં આના જવાબ વિચારી રાખો. ચલો તમે આ ત્રીજાનો, પાંચમાનો, છઠ્ઠાનો, સાતમાનો વિચાર રાખો. હવે જો આ કોસ છે તો એમાં અંદર વિકલિત છે ત્રિકોણ, તો આનું પરિમાણ શક્ય નથી. આનું પરિમાણ પણ શક્ય નથી. હવે બાકીના વિચારી રાખો. 1 મિનિટ તમને આપું છું મિત્રો, 1 જ મિનિટ જોઈ લેજો. પછી પરિમાણના જવાબ તમે તમારા મનમાં વિચારી રાખો. હમણાં હું 1 બાય 1 બધા જ જવાબ આપું છું. જોઈ લેજો મિત્રો. ચાલ હવે ત્રીજો. 1 મિનિટ હવે થવા આવી. 1 મિનિટ થવા આવી. આ ત્રીજો. અચ્છા, આ e ની ઘાતાંકમાં ડિવાઇડ બાય dx છે. મારું તો ધ્યાન જ નતું. જો e ની ઘાતાંકમાં તો આનું પરિમાણ તો શક્ય જ નથી. આનું પરિમાણ ન મળે. ધેટ્સ ઓલ. ચલો આનું પરિણામ જોઈ લીધું. હવે આમાં y નું વિકલિત નથી, આમાં છે પણ કેટલી કક્ષાનું 1 ડેશ છે એટલે 1, તો આનું પરિમાણ 1 થયું. આમાં જોઈ લો એક વિકલિતા, આ 1 કક્ષાનું, આ 2 કક્ષાનું, તો મહત્તમ કક્ષા હતી તો આની ઘાતાંક જોવાની 1, તો આનું પરિમાણ 1. હવે આમાં તો પરિમાણ શક્ય નથી. હવે આમાં તો વિકલિત છે જ નહીં, આમાં વિકલિત છે જ નહીં, વિકલિત અહીંયા છે. આની ઘાતાંક કેટલી 1, તો આનું પરિમાણ થયું 1. આ દાખલામાં જુઓ, આમાં 0 કક્ષા, આમાં તો વિકલિત નથી. આમાં 1 કક્ષા, આમાં 2 કક્ષા, આમાં 3 કક્ષા, તો વધુ કક્ષાવાળું વિકલિત આ થયું. તો એની ઘાતાંક જોવાની. આ ઘાતાંક 2 એટલે આનું પરિમાણ થયું 2. આનો જવાબ 2 આવ્યો. આ 1 કક્ષાવાળું, આ 2 કક્ષાવાળું, આ 3 કક્ષાવાળું, તો આ 3 કક્ષાવાળાની ઘાતાંક કેટલી 1, તો આનું પરિમાણ થયું 1. જોઈ લો. હવે અહીંયા જો આ 0, આ 0, આ 1, તો આની ઘાતાંક કેટલી? આ ઘાતાંક જોવાની. ઘાતાંક 1, તો આનું પરિમાણ થયું 1. સમજો, આનું પરિમાણ થયું 1. હવે અહીંયા જો આની કક્ષા 0, આમાં 1, આ 2, તો વધારે કક્ષા વાળું તો આ પદ થયું. તો આની ઘાતાંક જોવાની. આની ઘાતાંક કેટલી 1, તો આનો જવાબ થયો 1. આમાં જુઓ, આમાં તો વિકલિત છે જ નહીં. આમાં 1 કક્ષા, આમાં 2 કક્ષા, તો આ 2 કક્ષા વાળા વિકલિત ની ઘાતાંક 1, તો આનું પરિમાણ થયું 1. આમાં આનું પરિમાણ તો શક્ય નથી, આપણે મેં બતાવ્યું છે. હવે આમાં જુઓ, આમાં વિકલિત નથી. આમાં 1 કક્ષા, એની ઘાતાંક 1, આમના 2 કક્ષા, એની ઘાતાંક 1, તો આપણે મહત્તમ કક્ષાવાળું આ પદ થયું. એની ઘાતાંક જોવાની. આની ઘાતાંક નહીં, મહત્તમ કક્ષાવાળું જે વિકલિત હોય એની ઘાતાંક જોવાની. 1 છે, તો આનું પરિમાણ થયું 1. આ 0, 0, 1, 2, તો આ 2 થયા. આની ઘાતાંક જોવાની 1, તો આનું પરિમાણ થયું 1. આની ઘાતાંક ભલે 2 હોય પણ આ ન ગણાય, કારણ કે વધારે કક્ષા વાળું વિકલિત પકડવાનું, બીજા નહીં. તો આ વધારે કક્ષા વાળું વિકલિત આ છે, આ નહીં, એટલે આને પકડ્યું ને એની ઘાતાંક જોવાની, એ આપણું પરિમાણ થશે. ચલો આમાં 0, 0, 1, 1, તો આ 1 કક્ષા વાળું, આ 1 કક્ષા વાળું, તો મહત્તમ કક્ષા વાળું તો 1 થઈ ગયું. તો 2 પદ છે, તો એ 2 માં પાછું મહત્તમ ઘાતાંક જોવાની. આ 2 અને આ 3, તો મહત્તમ 3 થઈ. તો આની કક્ષા થઈ ગઈ 3. હવે આનું તો પરિમાણ શક્ય નથી, આપણે જોઈ ગયા. તો મિત્રો જુઓ, કક્ષા અને પરિમાણ નક્કી કરવાનો એક દાખલો 100% બોર્ડની પરીક્ષામાં પૂછાય. ચાલો હવે આ 1 માર્ક તમારે લેવો કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. એ ચાહે 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં હોય કે 1 માર્કના MCQ માં હોય. 1 માર્કનો દાખલો આમાંથી એક પૂછાશે ને પૂછાશે. જાઓ કહી દીધું.
1 માર્કનો દાખલો પૂછાશે કોઈ પણ પરીક્ષાની. હવે 1 માર્ક તમારે લેવો કે નહીં, હવે જે મેં તમને થિયરી ભણાવી છે એ થિયરી હું તમને અત્યારે બતાવું છું, એ તમારે નોટબુકમાં ઉતારી લેવાની છે. જો આ થિયરીનું પેમ્પલેટ છે મિત્રો, જરા ધ્યાન રાખજો, હું તમને બતાવી રહ્યો છું. અહીંયા આ નીચેના મુદ્દાઓ સમજો. આ મેં તમને જે વસ્તુ સમજાવી છે 1 બાય 1, આ પહેલી, આ એક્સને સ્વતંત્ર ચલ, વાયને અવલંબી ચલ કહેવાય, આ પહેલી કક્ષાના વિકલિતને ડીવાય બાય ડીએક્સ, આ બધું મેં તમને વિકલન ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું એ છે. પછી આ દ્વિતીય કક્ષાના વિકલિતને સંકેતમાં આના દ્વારા દર્શાવાય, આ બધા સંકેતો છે. વ્યાપક સ્વરૂપે આમ લખાય એ પણ બતાવ્યું. આ ચલ રાશિઓ એક્સ અને વાયને આવા સ્વરૂપમાં દર્શાવે એ પણ બતાવ્યું. પછી થિયરી 1 મેં શરૂ કરી છે, એની અંદર તમને બતાવ્યું કે આ વિકલ સમીકરણની વ્યાખ્યા, સ્વતંત્ર ચલ એક્સ અને સાપેક્ષ ચલ વાય અને વાયના વિકલિતો જેવા કે વાય ડેશ, વાય ડબલ ડેશ, વાય રેસ ટુ n વખત ડેશ ને સાંકળતા વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણ કહેવાય. વિકલ સમીકરણની વ્યાખ્યા, કક્ષા કોને કહેવાય? કક્ષાને અંગ્રેજીમાં ઓર્ડર કહેવાય. બહુપદી સ્વરૂપે લખેલા વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણ કહેવાય. અથવા તમે જુઓ વિકલ સમીકરણ સંકલન ચિહ્નથી, વિકલ સમીકરણ સંકલન ચિહ્નથી મુક્ત હોય ત્યારે આ સમીકરણમાં આવતા ઉચ્ચતમ વિકલિતની કક્ષાને સમીકરણની કક્ષા કહેવાય. પછી પરિમાણ કોને કહેવાય એ પણ મેં તમને સમજાવ્યું છે. આ બધી વસ્તુ તમે યાદ, હવે આ જે તમે સમજી ગયા એમાં તમારે જે યાદ રાખવાના મુદ્દાઓ અગત્યના છે એ પણ તારવીને મેં તમને આપેલા છે. જેમ કે વિકલ સમીકરણની કક્ષાને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે. પરિમાણ નક્કી કરતી વખતે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જો વિકલ સમીકરણને વિકલિતોવાળી બહુપદી સ્વરૂપે ન દર્શાવી શકાય તો વિકલ સમીકરણનું પરિમાણ વ્યાખ્યાયિત ન થાય. મેં અલગ અલગ ઉદાહરણ દ્વારા આ વસ્તુ બતાવી. જેમ કે આ સાઇનના ખૂણા તરીકે ડીવાય બાય ડીએક્સ છે, તો આની કક્ષા 1 થાય પણ પરિમાણ ન મળે, કારણ કે આ સમીકરણમાં ડીવાય બાય ડીએક્સ એ બહુપદીમાં નથી. હવે અહીંયા ઈની ઘાતાંકમાં જોઈ લો મિત્રો, ડીવાય બાય ડીએક્સ છે તો આની કક્ષા ભલે 2 રહી પરંતુ એનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. તો આ વસ્તુ આપણે આજે આ થિયરી 1 સુધી, હવે થિયરી 2 આવતા પીરિયડમાં આપણે જોવાના છીએ, પણ આ થિયરી 1 તમે આની અંદરથી ફેર નોટબુકમાં લખી શકો છો. તો મિત્રો આ જે પેમ્પલેટ છે એ હું તમને વોટ્સએપના માધ્યમથી મોકલી આપીશ. એ તમારે પહેલી થિયરી, પહેલી એક્સરસાઇઝ જે લખો, માની લો કે આ પહેલી એક્સરસાઇઝ છે, આ દરેક દાખલાના જવાબો છે, તો આ પહેલી એક્સરસાઇઝ લખો ત્યાર પહેલા આખી થિયરી લખી દેવાની, ત્યાર પછી પહેલી એક્સરસાઇઝ ફેર નોટબુકમાં લખવાની ચાલુ કરવાની. તો જ તમને પરીક્ષા વખતે તમારી નોટબુક વાંચવાની મજા આવશે અને મોજ કરતા ભણશો. મેથ્સ એટલે મોજ કરવાનો વિષય છે. સમજણ પડે તો બરાબર, નહીતર મોજને બદલે મોત ક્યારે થઈ જાય ખબર ના પડે. એટલે ધ્યાન રાખજો, આપણે મોજ કરવાની છે, મેથ્સ ભણવાનું છે, ગણિત ગમત કરતા ભણવાનું છે. એટલે એક વસ્તુ એટલી બધી સહેલી છે મિત્રો, વાત જાઓ, એટલી બધી સહેલી છે. એટલે હવે આપણે આ વસ્તુને જરા ધ્યાનથી જોઈ લો. આવતા પીરિયડમાં, એટલે કે આના પછીના લેક્ચરમાં, બીજા લેક્ચરમાં આપણે બીજી થિયરી બનાવીશ અને વિકલ સમીકરણની રચના કેવી રીતે કરાય અને વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય, કેટલા પ્રકારના ઉકેલો છે એના વિશે હું માહિતી આપવાનો છું. તો ત્યાર પહેલા કક્ષા અને પરિમાણ વિશે હવે હું માનું છું ત્યાં સુધી તમને બધી સમજૂતી મળી ગઈ હશે.
તમારી ટેક્સ્ટ બુક ખોલી અને એને એકવાર રિફર કરી લેજો. એ જે કન્ટેન્ટ આપેલું છે એને મેં એકદમ સરળ શબ્દોમાં, તમે સરળતાથી સમજી શકો એવા શબ્દોમાં તમારી સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરેલો છે. તો આ ટેક્સ્ટ બુકના તમામ દાખલાઓ આની અંદર આવી ગયા. જેમ કે આમાં કેટલાક ઉદાહરણો છે. આ 9.1 સ્વાધ્યાયના દાખલા છે અને આ જે છેલ્લા 3 દાખલા છે એ સ્વાધ્યાય 9 માંથી લીધેલા છે. એટલે કક્ષા અને પરિમાણમાં જેટલા દાખલા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ તમામે તમામ એક્ઝામ્પલ મેં અહીંયા લઈ લીધા છે. 18 દાખલાઓ છે. તો હવે આવતા પીરિયડમાં બીજી થિયરી ભણાવ્યા પછી બીજી એક્સરસાઇઝ હું શરૂ કરીશ. તો ત્યાં સુધી આવજો, મોજ કરો.